ભાઈ બીજની અદ્ભુત તહેવાર એ પણ પૂરો થયો છે. ભાઈ બીજને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે જે મૃત્યુના જે દેવતા યમરાજ છે એ પોતાની બહેન યમના એટલે કે યમીને ત્યાં ભોજન કરવા માટે ગયા હતા. યમનાએ એમનો આદર સત્કાર તરીકે તિલક સાંડલો કર્યો, પૂજન કર્યું ને પ્રેમથી એને ભોજન કરાવ્યું છે. પ્રસન્ન થઈને યમરાજાએ યમનાને વરદાન માગવાનું કહ્યું. યમનાએ વરદાન માગતા કહ્યું કે જે ભાઈ બીજના દિવસે બહેનના ઘરે જઈને ભોજન કરે તેને અકાળ મૃત્યુ ક્યારેય ન આવે, તેને યમલોકમાં પણ ન જવું પડે. યમરાજે તથાસ્તુ કહ્યું છે. ત્યારથી આ પર્વ ભાઈ બીજના નામથી ઓળખાય છે. અને જે લોકો વૈષ્ણવ હોય, કોઈ પણ ગ્રહસ્થ હોય, યમુના નદીમાં ભાઈ બીજને જે સ્નાન કરે એને અપમૃત્યુ થતું નથી, એમને યમરાજ પણ તેડવા આવતા નથી અને ભગવાનને ધામમાં જાય છે, એમની મુક્તિ થાય છે. એવું આ ભાઈ બીજનું અદ્ભુત મહાત્મ્ય હતું, એ મેં તમને કહ્યું છે.